કેમ છો ખાકીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારો છે સમય સારો એવો વીતી રહ્યો હશે. આજના વિડીયોમાં છે આપણે વિદ્યાર્થીઓ વિશે વાતો કરશું કે અત્યારે છે એ કયા વર્ગના વિદ્યાર્થીએ શું કરવું જોઈએ. મતલબ કે અત્યારે એલઆરડીનું પેપર પૂરું થઈ ગયું છે અને ઘણો બધો સમય જતો રહ્યો છે અને એની આન્સર કી પણ આવી ગઈ છે, બરાબર. એટલે હવે છે વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ કે હવે મારે કઈ દિશામાં આગળ વધવું. જો અત્યારે છે ને મોસ્ટલી 3 જાતના વિદ્યાર્થીઓ છે. જે વિદ્યાર્થીઓને છે આપણે એમ કહેવાય 3 વર્ગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલા તો જે લોકોને છે ને માર્ક્સ નહીં થતા હોય, એ લોકોને ખબર જ છે કે અમારો વારો નથી આવવાનો, બરાબર. તો એ લોકોએ છે થોડાક દિવસનો રેસ્ટ લઈ અને પાછી છે એ કોઈ બી એક્ઝામની પ્રિપરેશન તૈયાર છે એ ચાલુ કરી દેવી જોઈએ. એમ તૈયારી છે તમારી ચાલુ કરી દેવી જોઈએ જો તમારે આ ફિલ્ડમાં જવું છે તો. એ જે લોકોને સાવ માર્ક્સ નથી થતા, જે લોકોને ખબર જ છે કે ઘણા બધા લોકો છે એ બધાના ઊંચા માર્ક્સ થાય છે અને મારે સાવ માર્ક્સ થતા જ નથી, તો પછી એવી આશા નહીં રાખવાની કે મેરિટ આવશે અને મારો વારો આવી જશે, મેરિટ નીચું જશે. નહીં, થોડીક રિયાલિટી એક્સેપ્ટ કરી લેવાની કે હા ભાઈ નથી થયા તો નથી થયા. આપણી શું ભૂલ થઈ છે એ બધું જોવાનું કે આ પેપર છે મેં અટેમ્પ કરવામાં ક્યાં ભૂલ કરી, કયો સબ્જેક્ટ છે એ મને નડી ગયો, કે આ સબ્જેક્ટમાં મેં વધારે માર્ક્સ કવર કર્યા હોત તો મેરિટમાં આવી ગયો હોત કે આવી ગઈ હોત, બરાબર. આવું જરાક જોઈ થોડાક દિવસનો રેસ્ટ લઈ અને પછી પાછી તૈયારી ચાલુ કરી દેવાની. બીજા વિદ્યાર્થીઓ એ હશે કે જે છે ને એ આમ એમ કહો બોર્ડર ઉપર હશે, એને એક દિવસ કોઈનું મેરિટનું પ્રિડિક્શન જોઈને એવું લાગતું હશે કે હા મારો વારો આવી જશે, તો બીજે દિવસે છે કદાચ એવું બી લાગતું હોય કે નહીં મેરિટ આટલું બધું ઊંચું જશે ને તો મારો વારો નહીં આવે, મારે છે જોબ નહીં મળે, બરાબર. તો આવા વિદ્યાર્થીઓ છે ને એને એક છે ને તમારે તમારી તૈયારી નહીં મૂકવાની. જો તમારે છે એ તમારી તૈયારી તો ચાલુ જ રાખવાની, કારણ કે તમે આવી જાઓ છો તો વેલ એન્ડ ગુડ. કોઈ બીજી એક્ઝામ આવતી હશે ને તમારે આપવી હશે ને તો ફાયદો થશે, અને નથી આવતા તો પણ તમારે કોઈ બી એક્ઝામ આવતી હશે, બરાબર, તો એ આપવા માટે ફાયદો થવાનો છે. એટલે તૈયારી તો ચાલુ જ રાખવાની. સાવ છે મેરિટના ભરોસે નહીં બેસી રહેવાનું કે મેરિટ આવે બરાબર ત્યાં સુધી છે હું વાટ જોઉં કે હા ભાઈ મેરિટ આવે પછી હું પાછી તૈયારી ચાલુ, મારો વારો એમાં છે 0.25 રહી ગયો કે રહી ગઈ ને હવે પછી મારો વારો નથી આવતો છે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરું. આવું નહીં કરવાનું. કોમ્પિટિટિવ ફિલ્ડમાં તમે ત્યારે જ ટકી શકો જ્યારે છે ને તમારી તૈયારી તમારી કન્ટિન્યુ છે એ ચાલુ જ રાખો. કન્ટિન્યુઅસલી તમારી તૈયારી ચાલુ હોય ને તો જ તમે છે આ ફિલ્ડમાં ટકી શકો. બાકી એક્ઝામનું ફોર્મ ભરાણું, તારીખ બહાર આવીને પછી છે તમે તૈયારી ચાલુ કરો તો કોઈ રીતે ભેગું જ ના થાય, કારણ કે સિલેબસ જ એટલા લેન્થી આપી દે છે કે એમાંથી છે ભેગું કરવું અઘરું પડી આવે છે. એટલે જે લોકોને છે ને એ અચૂડચું હોય ને કે આવશે નહીં આવે આવશે નહીં આવે, રોજ એવા વિચારો આવતા હોય, એ લોકો માટે બેસ્ટ એ કે મેરિટના પ્રિડિક્શનના વિડીયો જોવાનું બંધ કરી દો. એના કરતાં તમને જે પણ નોલેજ જોઈતું હોય એના વિડીયો જોવો, બીજા કોઈ વિડીયો જોવો, બીજી કોઈ એક્ઝામ વિશે વાંચો, બરાબર, એની તૈયારી કરો. જો આમાં આવી જાય છે તો તમે વાંચેલું છે ક્યાંય જતું નથી રહેવાનું, તમારા મગજમાં જ રહેવાનું છે, તમને એનો ફાયદો જ થવાનો છે. અને આમાં ઇનકેસ તમે નથી આવતા, બરાબર, તો તમારે છે એ બીજી કોઈ એક્ઝામ માટે એ છે વાંચેલું તમારું કામ આવશે. હવે એના પછી છે એ ત્રીજો વિદ્યાર્થીઓનો વર્ગ એ હશે જે લોકોને છે એ 150+ માર્ક્સ થતા હશે, એ લોકોને આમ કન્ફર્મ થશે કે આપણે તો પાકું જ છે, આપણે મહેનત થિયરી મળી જશે ત્યાં સુધી એ લોકોનો કોન્ફિડન્સ હશે, બરાબર. તો એવા લોકો માટે ખાસ જો તમારે છે એ ખાખીનું જ સપનું હતું ને તમારે છે એ ખાખી વર્દી જ જોઈ છે એમ, બરાબર, તો પછી તમારે છે ને અત્યારે એવું હોય કે હવે મારે આગળ કોઈ વધવું જ નથી ને કોઈ બીજી એક્ઝામ આપવી નથી ને આ એક્ઝામની ઝંઝટમાંથી છે બહાર નીકળી જવું છે, આવા ઘણા લોકોના વિચાર હોય છે કે આપણે બસ શોખની વસ્તુ છે કે મારે ખાખી જ જોઈએ છે. તો તમે બેસ્ટ તમને તમારું છે એ ફિલ્ડ મળી ગયું છે એમ સમજી લેજો. અને તો પછી તમે છે ને એ આરામથી તમારો જે પણ તમારો અત્યારે ટાઈમ મળ્યો છે ને એ ટાઈમ એન્જોય કરો. તમને કોઈ સારી વસ્તુ શીખવી હોય તો એમાં ધ્યાન આપો, ભણવા સિવાય. એમ તમને એવું હોય કે મારે કોઈ બીજી વસ્તુ શીખવી છે, મારે ક્યાંય રખડવું છે, કે આટલા દિવસથી તૈયારી કરતા હતા આટલા વર્ષો ત્યાં અને ક્યાંય હું બહાર નથી નીકળી શકી, બરાબર, તો એના માટે તમારી પાસે અત્યારે ટાઈમ મળ્યો છો તો એ કરી લેવાનું. અને જો તમે એવા છો કે મારે ખાખી ભલે એક જોબ મળી ગઈ પણ મારે આનાથી પણ આગળ વધવું છે, મારે આનાથી પણ બીજી જોબ લેવી છે એમ, કે મોટી જોબ લેવી છે, ઊંચી પોસ્ટ પર જવું છે, આવું હોય તો તમે અત્યારથી તમારી તૈયારી ચાલુ રાખજો. કારણ કે આ મતલબ છે ને કે તમારે જે અત્યારનો ટાઈમ છે ને એમાં ઘણો બધો જે લાંબો ટાઈમ લાગશે, કારણ કે હજી આન્સર કીઓ આવશે અને પછી એમાં વાંધા અરજીઓ થશે, ફાઇનલ આન્સર કી આવે અને કટ ઓફ આવે અને પછી એમાં કોઈ ધાંધલ થાય તો એ વાત અલગ છે. પછી તમારે છે એ તમને ફાઇનલ આપે અને પછી એમાં પાછળથી તમારે છે નિમણૂક પત્ર આપે. એ પ્રોસેસો છે ને ગવર્મેન્ટની તો ખબર જ છે બહુ બધી લાંબી હોય છે. તો અત્યારે તમારી પાસે પૂરતો ટાઈમ છે કે તમે કોઈ બી એક્ઝામ માટે પ્રિપરેશન કરી શકો, કારણ કે એક વખત તમારી ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ પછી તમને એટલો ટાઈમ નહીં મળે કે તમે છે એ જે ઘરે 10-12 કલાક વાંચતા હોય એટલો ટાઈમ તમને ન મળે. પછી ખાલી તમારે છે રિવિઝન કરવા પૂરતો ટાઈમ મળે. એટલે જે લોકોને છે આગળ જવાનો વિચાર હોય, ધારો કે કોઈને છે જીપીએસસી દેવી હોય, કોઈને એસટીઆઈ ડિવાઇસોમાં જવું હોય, કે કોઈ છે
એ કોઈ ઊંચી પોસ્ટ ઉપર મતલબ જવું હોય બરાબર, તો તમારી તૈયારી ચાલુ રાખવાની, તો તૈયારી નહીં મૂકવાની. કારણ કે અત્યારે તૈયારી મૂકી દેશો કે હાલો મને એક નોકરી મળી ગઈ છે, મારે બીજીમાં છે, એટલું પ્રિપરેશન નથી કરવું કે પછી જોઈ લેશું એમ, તો પછી એટલો ટાઈમ નહીં મળે, પછી અડધું ચાચેરું ભૂલાઈ જશે. પછી જ્યારે તમે ટ્રેનિંગમાંથી એક્ઝામ દેવા જાઓ પછી તમને એવું થાય આને કરતાં થોડુંક વાંચી લીધું હોત તો સારું રહે, પણ પછી તમારી પાસે એટલો ટાઈમ જ ના હોય કે વાંચી શકો. તો અત્યારે તમારી પાસે ગોલ્ડન ટાઈમ છે, તમે વાંચી શકો છો, તમે થોડું ઘણું રિલેક્સ થાવ, એન્જોય કરો, અને સાથે સાથે છે વાંચવાનું પણ ચાલુ રાખો. એટલે જે પણ આ 3 કેટેગરીના વિદ્યાર્થીઓ છે બરાબર, એ બધા ખાસ ધ્યાન રાખજો, આવી રીતે વર્તજો, તમને છે એ બેનિફિટ જ થશે, કોઈ નુકસાન નથી જવાનું. અને બાકી આના સિવાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું કે તમારે છે ફાઇનલ આન્સર કે આવી જાય પછી તમારે લોકોને કેટલી પ્રોસેસ રહેશે આગળ, છે એ કેટલા સમય નીકળી શકે, કેટલા છે એ સ્ટેપ રહેશે, એ પછી તમે છે એ ફાઇનલી ટ્રેનિંગમાં આવી શકો. અને ઘણો બધો સમય જશે, આગળ શું પ્રોસેસ રહેશે ને એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછો. બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.